એ પોતે રોલ્સ રોયસમાં બેસીને એકવાર મલાડ પાસેથી પસાર થતા હતા. એક યંગ કપલ, પતિ પત્ની, બંનેની ઉંમર 28-30 વર્ષ, એમનું નાનું બાળક હતું આટલું. તે પેલું એમનું 2 વ્હીલર હોન્ડા કંઈક પાણીના લીધે પાણી ભરાયા હશે એટલે બંધ પડી ગયું. એટલે પેલા ભાઈ નીચે ઉતરીને કિક મારીને પ્રયત્ન કરતા ચાલુ કરવા માટે, અને એમના પત્ની છે પેલા નાના બાળકને આમ જે કંઈ કપડાં બીજું ત્રીજું તો ઉડાડીને એને વરસાદમાંથી બચાવવાનો પ્રયત્ન કરતા હતા, ઝાડ શોધતા હતા આજુબાજુ. એ રતન ટાટાએ જોયું ગાડીમાંથી, અને એમને સંકલ્પ થયો કે દરેક ભારતીય પાસે એક ગાડી હોવી જોઈએ. અને ત્યાં જ એમણે સંકલ્પ કર્યો કે હું 1 લાખ રૂપિયામાં ગાડી એક ભારતીયને આપીશ. પછી એની માટેનો પુરુષાર્થ જબરદસ્ત કર્યો. આ ટાટા નેનો જે એમણે બનાવી 1 લાખ રૂપિયાની ગાડી, એની માટેનો પુરુષાર્થ એમણે જે કર્યો છે, કારણ કે કેટલી ટેકનોલોજી, બીજું ત્રીજું કન્સિડર કરવાનું. આ જમાનામાં લાખ રૂપિયાની ગાડી આપી એટલે. પણ દિલ્હીમાં જ્યારે 2009માં એનું ઓટોમોબાઈલ શોમાં ઓપનિંગ હતું, રતન ટાટા ઇનોગ્રેશન કર્યું, અને ત્યારે રિપોર્ટર્સ એમને પૂછ્યું કે તમે બોલ્યા હતા 3 વર્ષ પહેલા કે હું 1 લાખ રૂપિયામાં ભારતીયને ગાડી આપીશ. તેથી પછી તો ગાડીમાં બેઠા બેઠા સંકલ્પ કર્યો એમણે, અને તમે કરી બતાવ્યું. ત્યારે રતન ટાટા બોલેલા એ વાક્ય વિશ્વ પ્રસિદ્ધ થયું દરેકને પ્રેરણા માટે કે પુરુષાર્થ કઈ દ્રષ્ટિથી કરવો, કેવા ભાવથી કરવો. રતન ટાટા બોલેલા, અ પ્રોમિસ ઇઝ અ પ્રોમિસ. બહુ સરસ વાક્ય બોલેલા કે મેં જે વચન આપેલું એ મારે વચન પાળવું જોઈએ. વચનની કિંમત છે. પુરુષાર્થ કર્યો એની પાછળ એમને. પ્રોમિસ ઇઝ અ પ્રોમિસ. બહુ વિશ્વ પ્રસિદ્ધ વાક્ય થયું એ. પણ આવો પુરુષાર્થ લોકોએ લૌકિક માર્ગમાં પણ જબરજસ્ત કર્યો છે, ત્યારે પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે. એમને એમ કોઈ પુરુષાર્થ વગર આગળ વધ્યા નથી. કોઈને આમ સવારના પોરમાં મોઢું ખોલે ને સાકરના ગાંગડા પડતા નથી. એ રાત્રે મહેનત કરીને સાકર ઉપર લબડાઈ હોય ને, આખી રાત મહેનત કરીએ ત્યારે સવાર પડે, એમને એમ નથી પડતી. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં આ કક્ષાનો જ, જે રતન ટાટા કે સચિન તેંડુલકરની વાત કરી, એવો જ ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પ્રમુખ સ્વામી એવા સૈન નથી ફ્રોમ સ્ટેજ ટુ સ્ટેજ અને એરપોર્ટ ટુ એરપોર્ટ, મંચ ઉપરથી મંચ ઉપર ને એરપોર્ટ ઉપરથી એરપોર્ટ ઉપર, એ નહીં. પ્રમુખ સ્વામી મહારાજે જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે એની ગાથા ભવિષ્યમાં ને આજે પણ હજારો લોકો માટે પ્રેરણાદાયી છે. પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી લૌકિક દ્રષ્ટિએ ગુરુપદે બિરાજ્યા 1971માં, ત્યારથી આપણે કહી શકીએ કે 51 વર્ષે એમની કારકિર્દી શરૂ થઈ. લોકોને જ્યારે રિટાયરમેન્ટના વિચારો આવે ને ત્યારે તો એમની કારકિર્દી શરૂ થઈ, અને 51 વર્ષે આવ્યા જો એમણે એમના જીવનનું કેવું સરસ પ્લાનિંગ કર્યું. ભગવાન અને સંત પૃથ્વી પર પધારે ત્યારે એ પણ ઘણી બધી લૌકિક મર્યાદાઓ ગ્રહણ કરે. પ્રમુખ સ્વામી મહારાજને ખબર હતી કે મારી ઉંમર અત્યારે 51 વર્ષની છે, મારી પાસે 20 વર્ષ જ છે, હું ફિઝિકલી દોડાદોડી કરી શકું. પછી લૌકિક મર્યાદા મોટા પુરુષ પણ ગ્રહણ કરે. 70 પછી મારાથી વિચરણ નહીં થાય એમને ખબર હતી. એટલે પહેલું જ કામ એમણે વિચરણ શરૂ કર્યું. દિવસમાં 2, 4, 4, 6, 6, 8, 8, 10, 10 ગામો, 50, 70, 100, 150 પધરામણીઓ, 2, 3, 4, 5 સભાઓ, પત્રલેખન, ફોન, મીટિંગ, જબરજસ્ત વિચરણ શરૂ કર્યું. 1971 થી 1981 સુધી જબરજસ્ત વિચરણ કર્યું, અને નિષ્ઠાવાન સત્સંગી સમાજ તૈયાર થયો. 1981 થી 1991 એ 10 વર્ષ પ્રમુખ સ્વામી મહારાજે ઉત્સવો ઉજવ્યા. 81માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, 85માં ઉગડાતીયન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ, 89માં બાળ મહોત્સવ, યુવા મહોત્સવ 90માં, 91માં CFI અમેરિકા, 92માં યોગી શતાબ્દી અક્ષરધામ ઉદ્ઘાટન. એ 10 વર્ષ એમણે જબરજસ્ત ઉત્સવ ઉજવ્યા. એટલે બહુ જ મોટો ગુણભાવી સમાજ તૈયાર થયો. અને પછી આવા મહાન પુરુષોને પોતાનો કાર્યનો અંદાજ પણ હોય, એનું જજમેન્ટ પણ હોય, એનું ફળ જોઈ પણ શકતા હોય. આપણે આપણી કક્ષા આપણું આ અંદાજ ના આવી શકે, પણ આવા મહાન પુરુષોને અંદાજ હોય કે એમને આ પુરુષાર્થ કર્યો છે, આ પરિણામ અત્યારે છે. એટલે 10 વર્ષના વિચરણમાં નિષ્ઠાવાન સત્સંગી સમાજ તૈયાર થયો. 10 વર્ષના ઉત્સવ સમયમાં જબરદસ્ત ગુણભાવી સમાજ તૈયાર કર્યો. અને પછી એમણે જે મુખ્ય કામ કરવાનું હતું અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની પ્રવર્તનનું, અને મંદિર બાંધીને હજારો લોકોને કલ્યાણના માર્ગે પ્રેરવા, મોક્ષના માર્ગે પ્રેરવા, એ કામ કરવાનું તો એમને 92ની સાલ પછી ઉપાડ્યું. પહેલું અહીંયા સાંકરીમાં શિખરબદ્ધ મંદિર કર્યું, પછી 20 વર્ષે 94માં મહેસાણામાં શિખરબદ્ધ મંદિર થયું. એ 20 વર્ષ દરમિયાન એમણે બહુ ધીરજ રાખી, જરાય ઉતાવળ ના કરી, સમાજની નાળ બરોબર પારખી,
કેવો સમાજ, કેવો સદભાવી સમાજ, કેટલો સમર્પિત સમાજ ઊભો થયો છે ને એનું પરફેક્ટ જજમેન્ટ આવ્યું, કોન્ફિડન્સ આવ્યો. પછી એમણે મુખ્ય કાર્ય ઉપાડ્યું. 1992માં સંસ્થામાં 75 મંદિરો હતા અને 2014માં આજે 1200 મંદિરો છે. છેલ્લા 20 વર્ષમાં એમણે પ્રમુખ સ્વામી મહારાજે 1100 મંદિરો ઊભા કરી દીધા અને 70 થી 80 બીજી સંસ્થાઓ, હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ, કોલેજ, આ જોઈએ છે ને આટલી ભવ્ય સ્કૂલ આખા દક્ષિણ ગુજરાતમાં તમને મળે નહીં એવું આ કેમ્પસ છે. આ એમણે ઊભું કર્યું. તો બહુ પ્લાનિંગ સાથે એમણે પુરુષાર્થ કર્યો. હેફેઝાર પુરુષાર્થ નહીં તેનું ફળ ના મળે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ એવું કહે છે, પણ અમારા પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી બહુ સરસ એમાં શબ્દો ઉમેરી દીધો છે કે પરફેક્ટ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. તમને એમ કેવું પ્રેક્ટિસ કરું ને બધું આવડે, હાર્મોનિયમ લઈને હવારથી મોટો તો એમના કોકનું માર્ગદર્શન જોઈએ અને કોક શીખવાડે એ પ્રમાણે કરવું જોઈએ. એટલે પરફેક્ટ પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો પૂર્ણ પ્લાનિંગ સાથે, અને એ પ્લાનિંગ સાથે એમણે કર્યું તો આવું પરિણામ મળ્યું. પણ જે 1971 થી પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ ચાલુ કર્યું, જે ફર્યા, ત્યારે કોઈને અંદાજ નહોતો કે સાધુએ ઘરે ઘરે જવું, ઘરે ઘરે જઈને સાધુએ વ્યસન મુક્તિ કરાવવી, ઘરે ઘરે જઈને સાધુએ નૈતિક મૂલ્યો લોકોના જીવનમાં આવે એની પ્રેરણા આપી, ઘરે ઘરે ઝૂંપડે ઝૂંપડે જઈને લોકોને ભગવાનમાં શ્રદ્ધા કરાવવી, એવો ભારત વર્ષમાં અથવા તો બહાર પણ બહુ ઓછી વ્યક્તિઓને અંદાજ હતો. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમનો ભગીરથ પુરુષાર્થ ચાલુ કર્યો ત્યારે 1976ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજના પોતાના જીવનનો એક રેકોર્ડ છે. એક જ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ 728 ગામોમાં પધારેલા અને 1800થી પણ વધારે પધરામણીઓ દેશમાં કરેલી. અને બીજા વર્ષે 77ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા. 57 વર્ષની ઉંમરે 77ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે જે અમેરિકામાં વિચરણ કર્યું છે, દીવો ત્યાં દાંતણ નહીં ને દાંતણ ત્યાં દીવો નહીં. અમેરિકા એટલે કે નોર્થ અમેરિકા ભારત કરતાં 3.5 ગણો પહોળો દેશ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઈસ્ટ કોસ્ટ, ન્યુયોર્કથી માંડીને વેસ્ટ કોસ્ટ, કેલિફોર્નિયા, સેન હોઝે, LA, સેક્રેમેન્ટો સુધી બાય રોડ પધારેલા. એક એક ગામ, એક એક જગ્યાએ સ્વામીશ્રીએ વિચરણ કર્યું. એટલે કેટલું થાય, તમે અહીંયા તિથલથી નીકળો જગન્નાથપુરી જાઓ બાય રોડ, પાછા જગન્નાથપુરીથી તિથલ આવો, પાછા અહીંયા તિથલથી જગન્નાથપુરી જાઓ અને પાછા અડધે કંઈક ભોપાલ ઇન્દોર સુધી આવો. એટલું થયું અમેરિકા, એટલું બાય રોડ. અહીંથી જગન્નાથપુરી બાય રોડ જાઓ તો કેળના મણકાનું શું થાય, બધા ઢીલા પડી જાય. 57 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ રાતોની રાત ગાડીમાં પાછલી સીટ ઉપર સૂઈ રહેતા હતા. સવારે જે મોટલ આવે, જે ગામ આવે ત્યાં નહીં ધોઈને પૂજા કરી લેવાની અને તરત પાછું વિચરણ ચાલુ. જ્યાં રાત્રે સૂતા હોય ત્યાં સવારે પૂજા નહીં કરવાની, કારણ કે પૂજા બીજા સ્થાને ગોઠવાની હોય. જ્યાં પૂજા હોય ત્યાં પાછો નાસ્તો ના હોય, વચ્ચે 4 પધરામણી પતાવીને નાસ્તો કરવા જવાનો. જ્યાં નાસ્તો હોય ત્યાં સવારની સભા ના હોય, ત્યાં સવારની સભા કરે ત્યાં બપોરનું જમવાનું ના હોય, બપોરનું જમે ત્યાં પાછું સુવાનું ના હોય, સુવા માટે બીજે ગામ જવાનું, એ હરિભક્તને રાજી કરવાના, ત્યાં ગુણભાવીઓના ઘરે જવાનું અને ઉઠીને તરત પાછા સ્વામી વિચરણમાં નીકળે. પાછું રાતનું જમવાનું ત્રીજે ગામ હોય અમેરિકામાં, અને જમીન પાછી સભા ચોથે ગામે હોય અને પાછું આરામમાં જવાનું 5મે ગામે. એટલો પુરુષાર્થ કર્યો છે સ્વામીશ્રીએ. એક પ્રસંગ ખાલી કહું. સ્વામીશ્રી છે ને શિકાગો હતા, ઇલિનોય સ્ટેટમાં, શિકાગો ઉપર નોર્થ અમેરિકામાં. અને ત્યાં સ્વામીએ આ 7-8 દિવસનું વિચરણ પૂરું કર્યું. રાત્રે 11 વાગે સભા પૂરી થઈ અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી લાસ વેગાસ જવા માટે નીકળ્યા. ના, પહેલા ડેવનપોર્ટ ગયેલા, 450 માઇલ જેવું થાય. ત્યાં ગયા અને ત્યાં સવારે 6 વાગે સ્વામી પહોંચ્યા. આરામ કર્યો ના કર્યો, અડધો કલાક તરત નહીં ધોઈને પૂજા કરવા. કારણ કે હરિભક્તો 7:15 7:30 થયા એટલે 15-25 હરિભક્તો બધા અને ગુણભાવીઓ પૂજા દર્શન માટે આવી ગયા. પછી પધરામણીઓ ચાલી બપોરે 2 વાગ્યા સુધી. બપોર 2 વાગે જમ્યા અને જમીન તરત પ્રમુખ સ્વામી મહારાજ બીજે સ્થળે 2 કલાક દૂર હતું ત્યાં જવા માટે નીકળ્યા. ત્યાં 6 પધરામણીઓ કરી, રાતની સભા કરી, જમ્યા અને સભા કરી, રાત્રે સભા કરી. રાત્રે 10:30 સભા પૂરી કરી અને ડેવનપોર્ટથી 650 માઇલ લાસ વેગાસ જવા માટે નીકળ્યા અને બીજે દિવસે સવારે 5:30 વાગે પહોંચ્યા. સેકન્ડ નાઇટ ગાડીમાં ઊંઘ્યા વગરની. લાસ વેગાસમાં આખો દિવસ પધરામણીઓ ચાલી, સભા ચાલી. રાત્રે 10 વાગે સભા પૂરી થઈ અને લાસ વેગાસથી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી લગભગ 550 માઇલ સેન હોઝે જવા માટે નીકળ્યા. રાત્રે 10:30 નીકળ્યા, સવારે 6 વાગે સેન હોઝે પહોંચ્યા. આખી રાત ગાડીમાં ટ્રાવેલિંગ. 2 ડ્રાઈવર લે હરિભક્તો, અડધી રાત આ ચલાવે, અડધી રાત આ ચલાવે.
અને પછી સેનોઝેમાં આખો દિવસનો કાર્યક્રમ પતાયો અને રાત્રે પાછા 11 વાગે નીકળ્યા લોસ એન્જલસ, 600 માઇલ્સ. શું વિચરણ કર્યું છે સ્વામીએ! આ 4 દિવસ જો આપણે એના ભેગા હોત ને તો આપણે આજીવન કાર્યક્રમ પૂરો થઈ જાય. 5મે દિવસે રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ પથારી ઉપર, પલંગ ઉપર સૂતા. આટલું વિચરણ 57 વર્ષની ઉંમરે કર્યું. ત્યારે આજે અમેરિકામાં આવો સત્સંગ દેખાય છે કે 75 મંદિરો છે, 5 શિખરબદ્ધ મંદિરો છે, ભવ્ય અક્ષરધામ બંધાશે અને આજે 70 થી પણ વધારે સંતો ત્યાં રહે છે અને આટલા બધા હરિભક્તો તૈયાર થયા, આટલા બધા કાર્યકર્તાઓ તૈયાર થયા. અને હમણાં 2007માં ત્યાં બાપાની હાજરીમાં અને હમણાં 2012માં બાપાની આજ્ઞાથી પરમ પૂજ્ય મોહન સ્વામી ગયેલા, એમની હાજરીમાં જે ત્યાં શિબિરો થઈ ત્યારે લગભગ 12,000 યુવાન યુવતીઓ, કિશોર કિશોર, બાળ બાલિકા આખા અમેરિકામાંથી ભેગા થયેલા. ત્યારે આખી દુનિયા આમ છક થઈ ગઈ કે યુવા પેઢી બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમેરિકા, એ લોકોને સત્સંગ પ્રત્યે, સત્સંગના નિયમ ધર્મ પ્રત્યે, સત્સંગના વાંચન માટે, સત્સંગ સભાઓ માટે આટલો બધો ઉત્સાહ હોય, આટલી બધી શ્રદ્ધા હોય, એ આ પ્રમુખ સ્વામી મહારાજે જન્માવેલી શ્રદ્ધા છે. તો ખૂબ એમણે વિચરણ કર્યું છે અને એ વિચરણની તો બધી ગાથાઓ એમના પ્રત્યક્ષ સાક્ષી પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી પાસેથી આપણે સભામાં ખૂબ વાર સાંભળ્યું છે. એટલે આપણે તો માની નહીં શકાય. જેમ કોઈ બહારની વ્યક્તિ હોય એને શ્રીજી મહારાજનું ઐશ્વર્ય, પ્રતાપ, સમાધિ પ્રકરણ માનવું અઘરું છે. ગુણાતીયન સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા એ માનવું અઘરું છે. ભગતજી મહારાજનું તપ અને સાધના એ માનવી અઘરી પડે. શાસ્ત્રીજી મહારાજની ગુરુનિષ્ઠા અને ઈષ્ટનિષ્ઠા એ માનવી લોકોને, સાધકને અઘરી પડે. યોગીજી મહારાજનો સમ સુરતભાવ, એકતા, હૃદયથી કોઈનો અવગુણ નહીં, દરેક માટે પ્રેમ, વિરોધી હોય એની માટે પણ અપાર પ્રેમ, એને અપાર મદદ કરવી, એ આ કળિયુગમાં એ ભાવના માની ન શકાય. એમ ભવિષ્યમાં લોકો પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ પણ માની નહીં શકે કે સદેહે ઇન હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડ, માણસ જેવા હાડ માંસમાં કોઈ વ્યક્તિ આટલું પરિભ્રમણ કરી શકે, આટલું વિચરણ કરી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એમના જીવનકાળ દરમિયાન 60 દેશ અને 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું. 7 લાખ પ્રમુખ સ્વામી મહારાજે પત્રો લખ્યા અને 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. ઘર, ઓફિસ, ફેક્ટરી, 3.5 લાખ પધરામણીઓ કરી. રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે પણ પ્રમુખ સ્વામી મહારાજે પધરામણીઓ કરી છે. 60 વર્ષની ઉંમરે, 65 વર્ષની, 68, 70, 72, 74 વર્ષની ઉંમર સુધી રાત્રે 11, 12 વાગ્યા સુધી એમણે કાર્યરત રહી. અને આજે જે આપણને આ સંસ્થા દેખાય છે, એ સંસ્થાનો વિકાસ એ પ્રમુખ સ્વામી મહારાજનો પરસેવો નહીં, એમનું લોહી એમણે રેડ્યું છે. ત્યારે આપણને આ સંસ્થા અત્યારે દેખાય છે, એ પ્રમુખ સ્વામી મહારાજનો ભગીરથ પુરુષાર્થ છે. 7 લાખ પત્રો વાંચવાને ઉત્તર આપવા, એટલે 1971 થી 2011 સુધી 40 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે અવિરતપણે એમની ઉંમર 51 થી માંડીને 91 વર્ષની ઉંમર સુધી રોજના 70 પત્રો ઇનકમિંગ એ વાંચી અને રોજના 70 પત્રોનો જવાબ આપવાનો. આપણે ખાલી દિવાળી કાર્ડ લખવાના હોય ને 20, તો એ લાભ પાછા મેં 5 તો ડ્રોવરમાં એમને પડ્યા હોય અને એમાંથી 3 છે ને એડ્રેસના વાંકે પડ્યા હોય, 2 છે ને પોસ્ટેજના વાંકે પડ્યા હોય, એટલે કે ટિકિટ ચોંટાડવાની બાકી હોય. અને જે 3 એડ્રેસના વાંકે પડ્યા હોય ને એ ગયા વર્ષે એડ્રેસના વાંકે જ પડેલા. 1 વર્ષમાં આપણે 3 જણા એડ્રેસ નથી લઈ શકતા. આના જેવી ઘટનાઓ આપણને બધાને બની હશે. પ્રમુખ સ્વામી મહારાજ એક દિવસ પત્ર લેખન ન કરે, કોઈ અન્ય વ્યસ્તતા, મીટિંગો અથવા બીમાર પડ્યા તો બીજે દિવસે 150, બીજે દિવસે જો પત્ર લેખન ના કરે તો ત્રીજે દિવસે 250. એમને તો ઇનકમિંગ 70 લેટર્સ ચાલુ જ હતા પર ડે. ગાંડો થઈ જાય માણસ, ખબર છે? અને એમાં લોકોના જ પ્રશ્નો સાંભળવાના. પોતાનો ધંધો હોય, પોતાનો સ્વાર્થ હોય ને પોતાને પૈસાની આવક થતી હોય ને તો કામ કરવું બધાને ગમે, એ કઈ મોટી વાત નથી. પણ નિસ્વાર્થ ભાવે કેવળ લોકોના કલ્યાણ માટે, લોકો સુખી થાય એની માટે આટલો ભગીરથ પુરુષાર્થ કરો ને, એ જુદી વસ્તુ છે. સત્તા મળવાની હોય ને તો દરેકથી પુરુષાર્થ થાય, પૈસા મળતા હોય ને તો દરેકથી પુરુષાર્થ થાય. લાખો લોકો કરે છે, પણ સત્તાની જેને અપેક્ષા નથી, ધનની અપેક્ષા નથી, કોઈ પણ પ્રકારના સંસારિક સુખની અપેક્ષા નથી, એનો ત્યાગ છે,
પછી સમાજ માટે જો આટલો પુરુષાર્થ કરવો ને, ઇટ ઇઝ ધ રેરેસ્ટ ઓફ ધ રેર. એવું કોઈથી થાય નહીં. એવું પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. એ ભગવાન સ્વામિનારાયણનો વારસો સાચ્યો. ભગવાન સ્વામિનારાયણે પણ એટલું જ બધું વિચરણ આખા ગુજરાત પ્રદેશમાં, કચ્છ પ્રદેશમાં, કાઠિયાવાડમાં બધે કર્યું. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ એટલો જ પુરુષાર્થ કરી રહ્યા છે એક એક ભક્ત માટે. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન હતા અને ત્યાં જુનાગઢથી મારતે ઘોડે એક માણસ આવ્યો અને ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે મહારાજ, પંચાળાના જીણાભાઈ જુનાગઢમાં બીમાર છે અને આપના દર્શનની રાહ જોવે છે. મહારાજે સભા બંધ કરી. મહારાજ કે ચલો જુનાગઢ. મૂળજી બ્રહ્મચારી કે મારા થાળ તૈયાર છે. મહારાજ કે થાળ નથી જમવો. નાજા જોગ્યાને કહ્યું ઘોડી તૈયાર કરો. બધાએ વિનંતી કરી કે મહારાજ જમીન જાઓ. મહારાજ કે અમારા ઉત્તમ ભક્ત અમારી રાહ જોવે છે, મારે જવું જ જોશે. અને મહારાજ ગઢડાથી જુનાગઢ નોન સ્ટોપ મારતે ઘોડે પહોંચ્યા. સીધા જુનાગઢમાં જીણાબાઈના દરબારમાં પહેલે માળે, આજે પણ જુનાગઢ મંદિરમાં એ જીણાબાઈનો એ મકાન છે, પહેલે માળે એમના દરવાજ ત્યાં ગયા. મહારાજ કે હું આવી ગયો. અને ત્યાં એમના પલંગ ઉપર બાજુમાં બેસી ગયા. જીણાબાઈ સાથે શાંતિથી કલાક દોઢ કલાક બેઠા. એમના આખા શરીર ઉપર હાથ ફેરવ્યો, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી. જીણાબાઈએ ને ખૂબ આશીર્વાદ આપ્યા અને પોતાના ધામમાં લઈ જવાનો કોલ આપ્યો. મહારાજ ત્યાંથી પધાર્યા અને જીણાબાઈ ધામમાં ગયા. પણ એક હરિભક્ત માટે એ શ્રીજી મહારાજે જમવાનું ઠેલી અને ગઢડાથી મારતે ઘોડે જુનાગઢ પહોંચ્યા. 1991ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં હતા અને મુંબઈથી પરમ પૂજ્ય કોઠારી સ્વામીએ ફોન કર્યો બાપાને કે બાપા દોલતભાઈ ખૂબ બીમાર છે અને અંત અવસ્થા છે, હોસ્પિટલમાં આપના ફોટાની સામે જ જોયા કરે છે. અમે હમણાં મળવા ગયા હતા ત્યારે સ્લેટમાં લખીને આપ્યું કે મારે બાપાના દર્શનની ખૂબ ઈચ્છા છે. કોઠારી બાપાએ ખાલી આ સમાચાર આપ્યા. સ્વામી કે હું આવું છું મુંબઈ. પ્રમુખ સ્વામીની ઉંમર 71 વર્ષની. હા, સ્વામી કે હું મુંબઈ આવું છું. કે બાપા તમે? સ્વામી કે હું સાંજની ફ્લાઇટમાં આવું છું. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલથી રાજકોટ આવ્યા. રાજકોટથી સાંજની ફ્લાઇટમાં સીધા બોમ્બે ગયા. બોમ્બે એરપોર્ટ ઉપરથી સીધા જ લીલાવતી હોસ્પિટલમાં 8મા માળે દોલતભાઈના પલંગની ઉપર બેસ્યા. જેમ શ્રીજી મહારાજ પંચાળાના દરબારના પલંગ ઉપર બેસી ગયા, અંત સમય એમને દર્શન આપ્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલથી બોમ્બે અડધા દિવસમાં પહોંચીને સીધા જ લીલાવતી હોસ્પિટલમાં 8મા માળે દોલતભાઈના પલંગ ઉપર જઈને બેઠા. અને સ્વામી કીધું, સ્વામી કે તમારી ઈચ્છાથી જો અમે આવી ગયા એમ કહીને હરિકૃષ્ણ મહારાજને દર્શન કરાવ્યા, એમની છાતી ઉપર પધરાવ્યા. અને સ્વામી એમને કોલ આપ્યો કે હરિકૃષ્ણ મહારાજના દર્શન તમે અત્યારે કરો છો, આ જ વાઘા પહેરીને મહારાજ તમને દર્શન આપશે અને ધામમાં લઈ જશે. આખા શરીરે જેમ મહારાજે જીણાભાઈને હાથ ફેર્યો હતો એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ દોલતભાઈને હાથ ફેર્યો, મહામંત્રની ધૂન કરી. અને જેમ શ્રીજી મહારાજ જીણાભાઈ પાસેથી નીકળ્યા અને ધામમાં ગયા એમ પ્રમુખ સ્વામી મહારાજ લીલાવતી હોસ્પિટલમાંથી નીકળ્યા, દાદર પહોંચ્યા અને એમના દોલતભાઈના દીકરાએ ફોન કર્યો કે બાપા, બાપુજી ધામમાં ગયા. સ્વામી કે ધામમાં મહારાજે બેસાડી દીધા અને કે અંત સમય એકદમ પથારીમાંથી બેઠા થઈ ગયા અને કહ્યું કે મને મહારાજના સાક્ષાત દર્શન થાય છે, તો આપે કોલ આપેલું એ બરોબર છે. પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે દાદર મંદિરે પહોંચ્યા, જમ્યા, રાત્રે મુલાકાત આપી, પછી આરામમાં ગયા. સવાર ઉઠી પ્રાતઃ પૂજા અને બધી ક્રિયા પતાવી સવારની ફ્લાઇટ પકડી રાજકોટ ને પાછા ગોંડલ બીજે દિવસ શરદ પૂનમના ઉત્સવમાં. એક એક હરિભક્ત માટે જેમ શ્રીજી મહારાજે પોતે પુરુષાર્થ કર્યો છે એમ પ્રમુખ સ્વામી મહારાજે પુરુષાર્થ કર્યો છે. આવા બધા પ્રસંગો સાંભળે ત્યારે આપણે પણ સભામાં ઘણા બધા બેઠા હશું, એમને આવા નાના મોટા પ્રસંગ બાપા સાથે બન્યા જ હશે. કારણ કે આધ્યાત્મિક માર્ગે BAPS સંસ્થા એક જ એવી સંસ્થા છે જેમાં એક એક અનુયાયીને પોતાના ગુરુ સાથે વ્યક્તિગત સંબંધ છે. ઇટ્સ નોટ અ માસ રિલેશન, ઇટ્સ અ પર્સનલ રિલેશન. પ્રમુખ સ્વામી મહારાજ સાથે આપણા બધાના સંબંધો વ્યક્તિગત છે. એક એકને પ્રમુખ સ્વામીનો સ્પર્શ છે. કોકના દીકરાનું પ્રમુખ સ્વામી નામ પાડ્યું છે, કોકના લગ્ન પ્રમુખ સ્વામીએ ગોઠવ્યા છે. એને નવું ઘર લેવું હોય તો પ્રમુખ સ્વામી મહારાજે પ્લાન જાતે જોયો છે. ખેતરમાં કઈ જગ્યાએ કૂવો કર્યો પ્રમુખ સ્વામી મહારાજે જાતે આંગળી મૂકી છે. આવા લાખો પ્રસંગો છે, એમનું ઇન્વોલ્વમેન્ટ છે. એક એક હરિભક્તના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજનું ઇન્વોલ્વમેન્ટ છે. અને 930 સંતો છે, એમાં એક એક સંતને સંત કરવામાં, એને સેવામાં, ભક્તિમાં, શ્રદ્ધાથી જોડવામાં પ્રમુખ સ્વામી મહારાજનો ભગીરથ પુરુષાર્થ છે. એટલે એમને વાત લખી કે પુરુષાર્થ છે જીવનમાં પૂર્ણ સફળતા માટે ખૂબ જરૂરી છે. તો જો વિચરણ સંબંધી આવો પુરુષાર્થ કર્યો છે, પત્ર લેખન સંબંધી પણ એટલો જ એમને પુરુષાર્થ કર્યો છે.
પ્રમુખ સ્વામી મહારાજને એક જણા એક વખત 72 ફૂલસ્કેપના પાના ભરીને પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે નોન સ્ટોપ 1.5 કલાક સુધી પત્ર વાંચ્યો. એ વાંચીને પછી એમણે શ્રદ્ધાથી 6 પાનાનો ઉત્તર લખ્યો. અને નાના બાળક એને સામાન્ય પત્ર લખ્યો તેનો પણ ઉત્તર. વાંકાનેરમાં પેલો આશિત છે, આપણો યુવક છે, વકીલ છે, એના ઘરે તમે જાઓ એટલે આખી ફાઇલ દેખાડે. એને વચનામૃત વાંચતા વાંચતા પ્રશ્ન થાય એટલે તરત પ્રમુખ સ્વામીને જ પૂછવાનું કે આનું શું. અને ઉપર ફાઇલ ઉપર લખ્યું છે 101. મેં કહ્યું આ શું લખ્યું છે? કે પ્રમુખ સ્વામી મહારાજના 101 પત્ર મારી ઉપર આવેલા છે. વાંકાનેરમાં આશિત મહેતા વકીલ પોતે. બોલો ક્યાં ક્યાં સ્વામી કેટલો સ્પર્શ હશે પ્રમુખ સ્વામી મહારાજનો. પ્રમુખ સ્વામી મહારાજને દાંતમાં તકલીફ થઈ અને ડેન્ટલ ક્લિનિકમાં જવાનું હતું. મુંબઈ ત્યાં ગયા, અપોઇન્ટમેન્ટ ને બધું ફિક્સ હતું. પણ જે આગલા પેશન્ટ હતા એ થોડીક વાર આમ બેઠા હતા. ડૉક્ટરે કીધું કે સ્વામી 2 જ મિનિટ હું આ પેશન્ટને પૂરા કરી દઉં. જ્યાં ડૉક્ટરે કહ્યું ને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ તરત ધર્મચરણ સ્વામી કહ્યું પત્ર લાવો. કે બાપા 2 મિનિટ પછી અંદર જવાનું. સ્વામી કે લાવો ને પત્ર. એક પત્ર વાંચી લીધો, બીજો પત્ર વાંચ્યો. ત્યાં પેલા ક્લિનિકમાંથી બોલાવે કે આપને અંદર બોલાવે છે. તો બીજો પત્ર અડધો હતો. પ્રમુખ સ્વામી મહારાજ વાંચતા વાંચતા ડેન્ટલ ક્લિનિકમાં સીટ ઉપર બેસવા માટે ગયા અને 2 પત્ર વાંચ્યા. ટ્રીટમેન્ટ પૂરી થઈ અને ગાડીમાં બેઠા અને બંનેના ઉત્તર લખાવી દીધા. અને પ્રમુખ સ્વામી મહારાજની યાદ શક્તિ જબરજસ્ત છે. ગાડીના ટ્રાવેલિંગમાં તો એ પત્ર લેખન ના કરી શકે પણ વાંચન કરી શકે. એમનો આગ્રહ કે બધી ટપાલો ગાડીમાં મૂકી જ દેવાની. અને વલસાડથી કંઈક અમદાવાદ જતા હોય, અમદાવાદથી ગોંડલ જતા હોય, ભાવનગરથી કંઈક અમદાવાદ આવતા હોય, ટ્રાવેલિંગ હોય એટલે થપ્પી ભેગી જ હોય. અને એ પત્ર વાંચ્યા કરે. પત્ર વાંચી અને પાછો મૂકી દે. પછી જ્યારે ઉતારે પધારે ત્યારે ધર્મચરણ સ્વામી ખાલી નામ અને ગામ જ બોલવાનું કે પત્ર ખોલીને કે બાપા ધીરુભાઈ નડિયાદવાળા. સ્વામી કે લખી નાખો કે દીકરા માટે આશીર્વાદ છે ને, દુકાન વેચવી તો વેચી દે. હા, એ 15, 25, 30 પત્ર વાંચી લીધા હોય ને બધા જ એમના મન ખાલી નામ ને ગામ જ બોલવાનું. એટલી એમની શાર્પ મેમરી છે, સતેજ છે. આ બધું ભગવાન અને સંત દેખાડે છે કે આપણે પુરુષાર્થ કરીને કરી શકીએ છીએ, ધારીએ તો થઈ શકે છે. એકવાર તો સારંગપુરમાં સ્વામી બાપાને સખત શરદી હતી અને 3 દિવસ સુધી આમ તાવ ને શરદી રહી, પત્ર લેખન ના કરી શકે. ચોથે દિવસે તો આમ 250 પત્રની થપ્પી થઈ ગઈ. તો સ્વામી ધર્મચરણ સ્વામી કે આપણે બાયણું બંધ કરો. જમવાનું તો આપણે 8:30 ને 6 વાગ્યા છે, આપણે પત્ર લેખન કરતો. 2.5 કલાક નોન સ્ટોપ પત્ર વાંચન લેખન ચલાવ્યું. એમાં નૈરોબીથી ઘનશ્યામભાઈ નાગજી કાકા સિસવાના દીકરા એ આવ્યા. તો નૈરોબીના હરિભક્તોની બધી 15-25 ટપાલો ભેગી હતી. દંડવત કરીને અંદર રૂમમાં આવ્યા. 8:30 વાગે દરવાજો ખોલ્યો ભોજન માટે. તો એમણે ટપાલો જોઈ કે આ તો 100-150 ટપાલો તો પડી છે. એમાં ક્યાં હું પાછો આટલો ભીડો આપું. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર સામે 2000ની સાલમાં 80 વર્ષની, એટ ધ એજ ઓફ 80 250 ટપાલો લઈને બેઠા હતા. એટલે ઘનશ્યામભાઈએ છે ને એ પ્લાસ્ટિકની એમની જે કેરી બેગ હતી ને હાથમાં રાખી અને બાપાના દર્શન કર્યા. એમના મનમાં સંકલ્પ હતો કે હું પછીથી ધર્મચરણ સ્વામીને ટપાલો આપી દઈશ. આટલી બધી ટપાલોની વચ્ચે બીજી ટપાલો બાપાની હાજરીમાં ક્યાં કાઢવી? આમ દયાનો ભાવ આવી ગયો. સ્વામી બાપા તો અંતર્યામી છે. સ્વામી કે ઘનશ્યામ મૂકી દે થપ્પીમાં, મારે આ રોજનું છે. સુપર બોલ્યા હતા સ્વામી કે મૂકી દે ઘનશ્યામ થપ્પી ભેગી, મારે આ રોજનું છે. કે જબરદસ્ત પુરુષાર્થ એમણે કર્યો છે. લંડનથી સ્વામી ફ્લાઇટમાં બેઠા 1988માં અમેરિકા પહોંચ્યા. 6 કલાક નોન સ્ટોપ પત્ર વાંચન. ઇક્વલી પાછું સ્વામી શ્રી ભગવાનનું ભજનનો પુરુષાર્થ પણ કરી શકે છે. 1990માં લંડનથી અમેરિકા ગયા, 6 કલાક કોઈ પત્ર નહોતો તો માણા ફેરવી. બહુ ડિફિકલ્ટ છે. રવિવારે સાંજે 2 કલાક રવિ સભામાં આજ્ઞાથી અવાય, પણ સોમવાર સાંજે પછી પરાસભામાં જવું ને તો લંડનથી અમેરિકા 6 કલાક પત્ર વાંચન લેખન પણ કરી બતાવ્યું. અને પત્ર વાંચન ને લેખન નહોતું તો માળા જાપ પણ કર્યો એમણે. પુરુષાર્થ દરેક પ્રકારનો કરી શકે છે. પ્રવૃત્તિ સંબંધી પુરુષાર્થ અને ભક્તિ સંબંધી પુરુષાર્થ બે ઇક્વલી પરફોર્મ કરી શકે છે પ્રમુખ સ્વામી. આ બહુ રેર કોમ્બિનેશન છે. સામાન્ય સાધુ કે સામાન્ય સાધકથી આ કોમ્બિનેશન પોસિબલ જ નથી કે પ્રવૃત્તિ માર્ગ પણ એટલો સરસ કરી શકે અને ભક્તિ માર્ગ કથા વાર્તા પણ એટલો સરસ કરી શકે. તો એ સ્વામીના જીવનની બહુ જ મોટી એક વિશેષતા છે. એટલે પત્ર લેખન સંબંધી આટલો ભીડો, વિચરણ સંબંધી આટલો બધો ભીડો, પધરામણી સંબંધી એટલો બધો ભીડો,
વ્યક્તિગત મુલાકાત એ તો પ્રમુખ સ્વામી મહારાજ એક અજાયબી સર્જી છે. કારણ કે વ્યક્તિગત મુલાકાતમાં લોકો 1000 પ્રકારના પ્રશ્ન લઈને આવે, એ પ્રશ્નને ઉત્તર આપવા અને પાછા કોન્ફિડન્ટલી પેલાને સંતોષ થાય એવો, એનું હિત થાય એવી રીતે એનો ઉત્તર આપવો. એક પ્રશ્ન એવા હોય કે જે તે વ્યક્તિને મૂંઝવતા હોય. આપણે અહીંયા બેઠા છીએ, આપણા જીવનમાં અઘરામાં અઘરા પ્રશ્નો આવે તો પ્રમુખ સ્વામી મહારાજ રોજના 400-500 આવીને એના ઉત્તર આપવાના, અને તોય પાછા હસતા રહે, પ્રફુલ્લિત રહે. જો પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ ઘણાને એમ થાય બુદ્ધિશાળી માણસ હોય ને તો કે આપણે બેસે તો આપણે સમાધાન આપવા માંડીએ, વહીવટ વ્યવહાર કરવા માંડીએ. એ વહીવટ વ્યવહાર જુદો છે અને વ્યક્તિગત જીવનનો પ્રશ્ન ઊભો થાય એનો સમાધાન આપીને સંતોષ આપવો, એ બે વસ્તુ જુદી છે. એ બહુ જુદી વસ્તુ છે. પરમ પૂજ્ય સંત સ્વામી ઘણી વખત કહેતા કે પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ કોઈને ગાદી ઉપર બેસાડ દે એટલે અડધો કલાકમાં ગાંડો થાય, એવું કહેતા. અડધો કલાકમાં ચસકી જાય, એનો પ્રેશર જ એટલું બધું આવે ને કે રહી ના શકાય. તો સ્વામીને વ્યક્તિગત મુલાકાત, અરે ઘણી વખત તો વ્યક્તિગત મુલાકાતમાં એવી વાત આવે, એવા અમુક તો લોકો આવે અને એવા પ્રકારના પ્રસંગો બને તો ઘણી વખત આપણને કંટાળો આવી જાય. પણ સ્વામીની એટલી ધીરજ, એટલી શ્રદ્ધા, દરેકને સંતોષ આપવાનો, દરેકને રાજી કરવાના. એકવાર સારંગપુરમાં સાંજે 6 વાગ્યા અને લગભગ 100 જેટલા મુલાકાતીઓ સાંજના સેશનના પૂરા થયા. સ્વામીને વોકિંગ માટે, પ્રદક્ષિણા માટે સ્મૃતિ મંદિરે જવું હતું. વારે વારે ઘડિયાળ સામે જોતા હતા. એમાં સ્વામીએ ત્યાં ભક્તવત્સલ સ્વામીને આરુણી ભગત ઊભા હતા, એમને કહ્યું હવે કોઈ છે બહાર તો બોલાવો. એટલે કે બાપા કોઈ વૃદ્ધ બેઠા છે. સ્વામી કે પૂછો મળવું જ મળી લઈને તો આપણે જઈએ. તો કે તમારે પ્રમુખ મળવું છે? હા, એની માટે જ આવ્યા છું કે. પણ એ બિચારાને આમ ખ્યાલ ન હોય ગામડાનો માણસ, એટલે કે આમ લાઈનમાં ઊભા રહી જવું ને આ લાઈન પૂરી થઈ મારે આગળ લાઈન ભેગું ચાલવું આગળ ને બધું અંદાજ ના હોય. અને 80ના દાયકામાં એવા કોઈ ઓર્ગેનાઇઝડ વોલેન્ટિયર્સ ના હોય કે બધું ગોઠવે પ્રોપર. દાદા તો અંદર આવ્યા અને પ્રમુખ સ્વામી પાસે આવીને આમ ચશ્મા સરખા કર્યા. તમે જ પ્રમુખ સ્વામી ને? સ્વામી ક્યાં? હું. બોલો ક્યાં? પછી એને થેલી નીચે મૂકી, એમાંથી એક વ્હાઈટ સફેદ મોટું ધોતિયું કાઢ્યું, એને ધોતિયા ઉડાડવા હતા. શ્રાવણ મહિનામાં આપણે સંતોને ઉડાડે, એક ધોતિયું કાઢી આમ બહાર કાઢ્યું, ભાઈ સ્વામીને આમ ઉડાડ્યું, પછી આમ પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યો, પછી પાછું આમ લીધું. આમ સંતો થોડું ઊંચું કરી દીધું પણ પાછું એને લીધું, પાછું વાળ્યું, વાળીને પાછું અંદર આમ મૂક્યું. સ્વામી ત્યાં સુધી સામે બેઠા બેઠા આમ જોઈ રહેલા. ત્યાં પાછું બીજું ધોતિયું કાઢ્યું એમણે, એ બીજું આમ ઉડાડ્યું. સ્વામી આ મારા ભાઈનું એમ કહીને ઉઠાડ્યું. સ્વામી બેસી એટલે સંતો એમ થેલીમાં જોયું, બે બાજુ ઉભા ને તો થેલીમાં એ 10 ધોતિયા લઈને આવેલા. એટલે બધાને એમ કે કદાચ એના ભાઈનું, 2 ભાઈઓ હશે એટલે એમના કુટુંબ વતી હશે. એ પાછું વ્યવસ્થિત સંકેલી અને મૂક્યું અને ત્રીજું કાઢ્યું. એટલે સંતોને ખબર પડી કે આ 10નો પ્રોગ્રામ ચાલવાનો છે વ્યવસ્થિત. એટલે સેવક સંત હતા, એમણે કહ્યું કે જો તમારે પ્રસાદીના ધોતિયા થઈ ગયા, 2 ઉડાડી દીધા, 10માંથી 2 તમે ઉડાડી દીધા, બાકીનો લાવો એમ કઈ થેલી ઊંચી કરી અને કે પ્રમુખ સ્વામી મહારાજનો સ્પર્શ કરાવી, એમના હાથનો સ્પર્શ કરાવ્યો. એટલે કે બધા આવી ગયા, 2 ઉડાડી દીધા, બધા આવી ગયા. એટલે પેલા કે તમે વચ્ચે ના બોલશો કે કાકા વ્યવસ્થિત હતા, તમે વચ્ચે ના બોલશો. હું આ 10 ધોતિયા પ્રમુખ સ્વામીને ઓઢાડવા માટે લાવ્યો છું. અને સ્વામી એટલા સ્થિર હતા. સ્વામી કે સેવક સંતોને ઈશારો કર્યો, સ્વામી કે ઓઢાડવા દો. ચોથું ઓઢાડ્યું, પાછું વ્યવસ્થિત લઈને વાળીને મૂકવાનું, પછી આમ 5મું કાઢવાનું. 10 ધોતિયા શાંતિથી ઓઢાડ્યા. હી ટુક અ ફૂલ 15 મિનિટ્સ, 15 મિનિટ શાંતિથી લીધી. પ્રમુખ સ્વામી મહારાજને એમની દિનચર્યામાં ઘણું મોડું થતું હતું. 1990ની સાલનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 70 વર્ષની હતી. પછી તો કાકા દર્શન કરીને ગયા. સેવક સંતો અકળાઈ ગયા, બીજા 1-2 સંતો અકળાઈ ગયા કે આ સુવાને આટલો બધો ટાઈમ બગાડ્યો. પહેલેથી કોઈ ધ્યાન રાખ્યું હોત તો પહેલેથી રૂમ બહાર ઉભા હતા ત્યારે સમજાવી દીધા હોત તો આટલો ટાઈમ ના બગાડત. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય ખૂબ સ્થિરતાથી બોલ્યા. સ્વામી કે એમણે એમના ગામથી 10 ધોતિયા ઉચકીને આવતા તકલીફ ના પડી, આપણને અહીંયા બેઠા બેઠા ઓઢવામાં શું તકલીફ પડે છે? કેટલી સ્થિરતા કહેવાય, કેટલી સ્ટેબિલિટી કહેવાય, કેટલી ધીરજ કહેવાય.
એક દિવસ તો સારંગપુરમાં વ્યક્તિગત મુલાકાતમાં એક બોટાદના હરિભક્ત તેમના દીકરાને લઈને આવ્યા અને આમ કાંડું ખેંચીને બાપાની હાજરી બેસાડ્યો છે. બેસ, આજે તો બાપાને તારી ફરિયાદ કરતો. પેલો કે ના બાપાને ના કહેશો. ના તારી વાત તો સ્વામીને કરી જ દેવી છે આજે. કે પેલો કે હું નહીં કરું બસ, પણ બાપાને ના કહે. ના તને તું માનતો જ નથી. બાપાની હાજરી બે જણા ઝઘડે. સ્વામી કે જે વાત કરવી એ કરો, પાછળ બધા ઘણા ઊભા છે. પેલો કે બાપા આને તમારે એક વાત સમજાવવાની છે. આની 8 વર્ષની ઉંમર થઈ, પણ એને સંડાસમાં જવું એ ખબર જ નથી પડતી. તમે એને સમજાવો કે સંડાસ છે ને સંડાસમાં જવાય. હવે આ કે પ્રમુખ સાહેબનું કામ છે. આપણે પ્રમુખ સાહેબની જગ્યાએ બેઠો તો હું કહીએ, તાર તમે 2 જણાએ કર્યું હું આને 8 વર્ષ સુધી? તારા પત્ની 8 વર્ષ સુધી એને સમજાવ્યું શું? તો સ્વામી આમ જોઈ રહ્યા. પહેલા તો પેલાને સ્કેન કર્યો આખો, પછી આને સ્કેન કર્યો. અરે સ્વામી તો શાર્પ છે. 1 સેકન્ડમાં માણસને ઓળખી જાય, પરિસ્થિતિને ઓળખી જાય. અને જેટલા બુદ્ધિથી શાર્પ છે ને એટલા જ હૃદયથી રૂજુ છે. 1 સેકન્ડમાં વ્યક્તિને કેવી રીતે સાચવવી, પરિસ્થિતિને સાચવવી, જેથી એ રાજી થાય. સાચવવી એટલે એ દ્રષ્ટિકોણથી કે રાજી થાય અને સંતોષ થાય, એવું ને સૂઝી આવે છે. તો કે બાપા તમે ને કહો, અમે તો બહુ કઈ થાક્યા. તો સ્વામી તો જાણે બહુ જ મોટો ગંભીર કોઈક પ્રશ્ન હોય ને એવી રીતે મૂળમાંથી ઇન્ક્વાયરી ચાલુ કરી. પ્રમુખ સ્વામી મહારાજે પહેલા એના બાપનું ઇન્ક્વાયરી ચાલુ કરી. સ્વામી કે તમારા ઘરમાં સંડાસ છે તો ખરું? કાં ઘણી વખત ના હોય ને બૂમા પાડતા હોય બોટાદ જેવા તો પેલાને પૂછ્યું, સ્વામી કે તમારા ઘરમાં સંડાસ છે તો ખરું? પેલો કે હા સ્વામી છે ને, બાંધ્યું છે ને, નવું વ્યવસ્થિત છે. કે ઓકે, એટલે પહેલો મુદ્દો ક્લિયર થયો. કેટલું આટલા નાના પ્રશ્નો પણ સ્વામી કેટલા ઇન્વોલ્વ થઈ શકે છે. સી ઇઝ હાર્ડ વર્ક. એમનો પુરુષાર્થ જો એક હરિભક્તને સમજણ, નિષ્ઠા, હેત, પ્રેમ, આત્મબુદ્ધિ કરાવવામાં જબરજસ્ત પુરુષાર્થ છે. પહેલો ક્વેશ્ચન પૂરો થયો, બેઝિક છે. એનાથી એક લેવલનો આગળનો પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે છોકરાને કોઈ બીજી માનસિક બીમારી તો નથી ને? એનામ ખબર નથી પડે મને સંડાસ થઈ આ છે તે છે? કારણ કે પહેલા ફરિયાદ કરી સંડાસમાં જતો જ નથી, ઘરમાં ગમે ત્યાં બેસી જાય. સ્વામી કે એને માનસિક કોઈ બીમારી નથી? કે ના સ્વામી અમે રિપોર્ટ કઢાયો, અમદાવાદ ને મુંબઈ 2 જગ્યાએ કઢાયો, એને કોઈ માનસિક તકલીફ નથી. જેવી પહેલા કીધું ને કે માનસિક તકલીફ એટલે સ્વામી છોકરા સામે જોયું અને પોતે આમ આઉટર એપિયરન્સથી જજ કરતા હતા કે આમાં કંઈક માનસિક તકલીફ હોય કે ના હોય એમ. પછી પાછો ત્રીજો પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે તમે એને હાથ પકડીને ત્યાં સંડાસ સુધી લઈ ગયા છો કોઈ વખત? તમે દેખાડ્યું છે કે બેટા આવું કંઈક થાય તો તારે અહીંયા આવવાનું? એ કે અમે કેટલી વખત કર્યું, મેં કર્યું અને માએ કર્યું, કેટલી વખત લઈ ગયા. સ્વામીને એમ થયું કે ચલો આ ફંડામેન્ટલ ક્વેશ્ચન તો બધા પૂરા થયા, આ વિભાગ પૂરો થયો, એટલે પછી ડિરેક્શન એમની આમ ક્વેશ્ચનર શરૂ થઈ પેલા છોકરાને. સ્વામી કે આમ તારે આમ જવું હોય તો તને આમ ખબર પડે કે મારે આમ જવું છે સંડાસ? એટલે કે તો બોલે આટલું કરે એટલે સ્વામીને શું જાય કે ખબર તો પડે. સ્વામી કે તો તને આમ પછી બીજો ક્વેશ્ચન, કેટલો ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછતા હતા. જાણે કોઈ બહુ મોટો પ્રોજેક્ટ હોય. સ્વામી કે તને ખબર છે આમ ઘરમાં તારે સંડાસ કઈ જગ્યાએ છે ખબર છે? એટલે કે સ્વામી કે તારા બાપુજી તને બતાવ્યું છે? સ્વામી કે તો ત્યાં કેમ નથી જતો તું? જે અસલ પ્રશ્ન પૂછવાનો હતો ને એ 8મો આવ્યો. ત્યાં કેમ જતો નથી તું ટોયલેટમાં? તો પેલો છોકરો બિચારો કે હું ત્યાં જવાનો પ્રયત્ન કરું પણ રસ્તામાં થઈ જાય છે. કે હવે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજ, ક્યાં આવડી મોટી સંસ્થા, ક્યાં આટલો મોટો વહીવટ, અને ક્યાં એમની આધ્યાત્મિકતા, ક્યાં એક નાનો બાળક અને કેવો ક્ષુલ્લક પ્રશ્ન. બોલો, પ્રમુખ સ્વામીની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય ને પૃથ્વી ઉપર કોઈ પણ વ્યક્તિ એ કંટાળી જાય અને આમ અણગમો વ્યક્ત કરી દે. ત્યાં સંતો બધા ઉભા હતા ને એ બધાએ નોટિસ કર્યું કે પ્રમુખ સાહેબના ચહેરા ઉપર જરાય અણગમો નહોતો, એટલી જ સ્થિરતા હતી.